નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ અને આપની સાથે હું છું તોરણ। આ કાળઝાળ ગરમીમાં ઠંડા પીણા પીવા કોને ના ગમે અને ઠંડા પીણાની સાથે આપણને ઈચ્છા થઈ આવે ચિપ્સ ખાવાની। પણ શું તમે જાણો છો આ કોમ્બિનેશન તમારા માટે સ્લો પોઈઝન બની શકે છે? જી હા, ચિપ્સમાં હોય છે મીઠું, ફેટ અને ફ્લેવર। ખાસ વાત એ કે ચિપ્સને ખાસ રીતે બનાવવામાં આવે છે જેને કહેવાય છે હાઇપર પેલેટેબલ ફૂડ, એટલે કે એવો ખોરાક જે મગજને વધુ ગમે કે પેટ ભરાઈ ગયું હોવા છતાં પણ તમે તેને ખાવાનું ચાલુ જ રાખો। ચિપ્સ તમારા મગજમાં ડોપામાઇન વધારે છે, જેથી થાય છે શું કે તમને વારંવાર ચિપ્સ ખાવાની ઈચ્છા થાય છે અને ધીમે ધીમે આ લતમાં બદલાઈ શકે છે। એટલે જ એને ક્રેવિંગ મશીન કહેવામાં આવે છે। તેમાં પણ કોલ્ડ ડ્રિંક અને ચિપ્સ એ તો ડેન્જર કોમ્બિનેશન છે। ગરમીમાં ઘણા લોકો કોલ્ડ ડ્રિંક સાથે ચિપ્સ ખાય છે, પણ અનેક એક્સપર્ટ્સ માને છે કે આ ખૂબ જ ખતરનાક છે। કોલ્ડ ડ્રિંકમાં હોય છે હાઈ શુગર અને કેફીન, જે શરીરને હાઇડ્રેટ નહીં પણ ડિહાઇડ્રેટ કરે છે, અને સાથે ચિપ્સમાં મીઠું વધુ હોય છે જેનાથી તમને વધુ તરસ લાગે છે। તેનું પરિણામ શું આવે છે? તેનાથી શરીરમાં પાણીની કમી ઊભી થાય છે અને ઇલેક્ટ્રોલાઇટ અસમતોલ થાય છે। આ કોમ્બિનેશનથી ડિહાઇડ્રેશન વધે છે, તમારું વજન વધે છે અને ટ્રાન્સ ફેટથી હાર્ટ પર અસર પડે છે। આનાથી બચવા તમે કોલ્ડ ડ્રિંકને બદલે નાળિયેર પાણી અથવા લીંબુ પાણી પીવાની આદત વધારી શકો છો। ORS પણ પી શકો છો। એટલું યાદ રાખો કે ગરમી કે એ સિવાય પણ આ ચિપ્સ અને કોલ્ડ ડ્રિંકનું કોમ્બિનેશન તમારા માટે નુકસાનકારક છે, એટલે સાવચેત રહો। તમારા જીભનો ચટકારો તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક ન બની જાય।